સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 7 નો બીજો દાખલો, જેમાં પણ આપણે સાદું રૂપ આપવાનું છે, એટલે આપણે કિંમત જ શોધી નાખવાની. કિંમત જ શોધી નાખવાની. બરાબર, ચાલો અવાજની. એટલે જુઓ, 3 નો ઋણ 5 ઘાત ગુણ્યા 10 નો ઋણ 5 ઘાત, બધાનું ધ્યાન એટલે ગુણ્યા 125. આના છેદમાં મેં 1 લખી દઉં છું આપણી સરળતા ખાતર. બરાબર, હવે જુઓ, 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત લખું? ઋણ 7 ઘાત. ને 6 નો કેટલો ઘાત લખું? ઋણ 5 ઘાત. જોજો, હવે જુઓ, હવે તમને વ્યસ્ત સંખ્યા લખવાની મજા આવશે. બરાબર, 3 નો ઋણ 5 ઘાત છે એટલે 1 ના છેદમાં 3 નો 5 ઘાત. 10 નો ઋણ 5 ઘાત છે એટલે 1 ના છેદમાં 10 નો 5 ઘાત ગુણ્યા 125. 125 એટલે 5 5 વાર 25, 25 પંચા 125. 5 5 વાર 25, 25 પંચા 125. છેદમાં કઈ નથી એટલે 1. હવે ગુણ્યા, જુઓ, 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત છે? ઋણ 7 ઘાત છે. એટલે 1 ના છેદમાં 5 નો ઋણ 7 ઘાત છે એટલે આપણે આ 5 નો 7 ઘાત આને ઊંધો કરી નાખીશું એટલે વ્યસ્ત સંખ્યા થઈ ગઈ 5 ના છેદમાં 7 નો 1 ઘાત. તે જ રીતે આને પણ, આ પણ 1 ના છેદમાં 6 નો ઋણ 5 ઘાત છે એટલે 6 નો 5 ઘાત છેદમાં 1 થઈ ગયું. વ્યસ્ત સંખ્યા લખાઈ ગઈ ને ઋણ ચિહ્ન તમામ ધન થઈ ગયા. ચાલો હવે આપણે અવયવ, જ્યાં અવયવ પડે ત્યાં પાડવા પડશે. જુઓ, એટલે 5 નો કેટલો ઘાત થાય છે? 3 ઘાત છેદમાં આ એક વાર 1 લખતા નથી, 3 નો 5 ઘાત ગુણ્યા આ 10 ના, જુઓ, 10 ના અવયવ પડશે 2 5 વાર 10, 2 5 વાર 10 ને આખાનો 10 નો 5 ઘાત છે એટલે આખાનો 5 ઘાત. 10 ના શું કર્યા આપણે? અવયવ પાડ્યા. હવે ગુણ્યા 5 નો 3 ઘાત તો લખાઈ જ ગયેલો છે, લખાઈ ગયો ને આ 5 નો 3 ઘાત, એટલે એને લખવાની જરૂર નથી. ગુણ્યા 5 નો 7 ઘાત ગુણ્યા 6 નો 6 ના પણ અવયવ પડશે. જુઓ, 2 3 વાર 6, 2 3 વાર 6. આ 6 ના જ અવયવ પાડ્યા છે આપણે. આ 5 ઘાત તો લખવાનો બાકી છે એટલે આખાનો 5 ઘાત છેદમાં 1. હવે બધાને શું કરી દઈએ? ભેગા કરી દઈએ. જુઓ, 5 નો 3 ઘાત ગુણ્યા 5 નો 7 ઘાત, બધા અંશના પદ પહેલા લખી દઈએ ગુણ્યા, જુઓ, આ બંનેને 5 ઘાત વહેંચી દઈએ. 2 નો 5 ઘાત ગુણ્યા 3 નો 5 ઘાત. હવે છેદમાં બધાનું ધ્યાન એટલે 3 નો 5 ઘાત ગુણ્યા 2 નો 5 ઘાત ગુણ્યા 5 નો 5 ઘાત. હવે તમને આમાં કઈ સરખું દેખાય છે? સરખું દેખાય છે? હા, અંશ અને છેદમાં ઉપર અને નીચે સરખું દેખાય છે. એટલે 5 નો 3 ઘાત છે એટલે 5 નો 5 ઘાત છે, એ સરખા નથી. 2 નો 5 ઘાત ને 2 નો 5 ઘાત સરખા છે, કેન્સલ. બીજું શું સરખું દેખાય છે? 3 નો 5 ઘાત ને 3 નો 5 ઘાત કેન્સલ. શું બચ્યું? હવે જે બચ્યું તે લખી દેવું. 5 નો 3 ઘાત ગુણ્યા 5 નો 7 ઘાત છેદમાં કેટલા બચ્યા? 5 નો 5 ઘાત. ચાલો, આ બંનેનો આધાર કેવો છે? વચ્ચે શાનું ચિહ્ન છે? ગુણાકાર. પછી ઘાતાંકોનો શું કરવાનો? બરાબર છે, બોલો શું કરવાનો? સરવાળો. માટે કરીએ 5 નો 3 વત્તા 7. આ છેદમાં 5 નો 5 ઘાત બેઠા. 5 નો કેટલો ઘાત આવે? 10 ઘાત છેદમાં 5 નો 5 ઘાત. હવે જુઓ, આ બંનેનો આધાર કેવો છે? વચ્ચે શાનું ચિહ્ન છે? હવે ભાગાકાર. છેદમાં એટલે ભાગાકાર. ઘાતાંકોની શું કરવાની? બાદબાકી. શું કરવાની? બાદબાકી. 5 નો 10 ઓછા 5 ઘાત. માટે 10 માંથી 5 જાય તો 5 નો 5 ઘાત. 10 મોટા છે, 10 ના ગાડી કઈનું ચિહ્ન નથી એટલે વત્તાનું સમજવાનું, એટલે વત્તા જ. બરાબર. હવે 5 કેટલી વાર આવશે? 5 વાર. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5.
આપણને ખબર છે, આપણે આગળના દાખલામાં જ કરી ગયા. 5 5 વાર 25, 5 5 વાર 25 કરી ગયા ને. ને 25 25 આ 625, 625. આ 4 નો આ 5 હજુ ગુણવાના બાકી છે ને, તો 625 ગુણ્યા 5 કરીએ. 625 ગુણ્યા 5. 5 5 વાર 25 વધી પડી 2, 2 5 વાર 10 ને 2 12, વધી પડી 1, 6 50 30 ને 1 31. કેટલો આવ્યો જવાબ આપણો? 3125. આપણે આ સાદું રૂપ આપી દીધું.